સિહોર તાલુકાના કાનિયાવા ગામે ઈંટોના ભઠ્ઠામાં ઝઘડો થતા પતિ પત્નીને કુહાડીના ઘા ઝીકી બેવડી હત્યાને અંજામ અપાયો। સિહોર તાલુકાના કાનિયાવા ગામે નવસારીથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેન ઈંટોના ભઠ્ઠામાં રોજીરોટી માટે આવ્યા હતા। ત્યારે આ ઈંટોના ભઠ્ઠામાં અમિત નામના વ્યક્તિએ ઝઘડો થતા અમિતે ઉશ્કેરાઈ જઈ રામુભાઈ અને તેમની પત્ની લક્ષ્મીબેનને કુહાડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરતા બનાવની જાણ પોલીસને કરવામાં આવતા એસપી ડોક્ટર હર્ષદભાઈ પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપી અમિતને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના 11:30 થી 12ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો, જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ઘા કરેલા હતા। કુહાડીના ઘાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે। ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવે છે। આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિહોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે।